વરસાદી સિઝન દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા સુરસાગર તળાવ ખાતે વિશેષ રેસ્ક્યુ ડેમો અને મોકડ્રીલનું આયોજન કરાયું હતું। આ અભ્યાસનો મુખ્ય હેતુ પાણીમાં ફસાયેલા લોકોને ઓછા સમયમાં સુરક્ષિત રીતે બચાવવાની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો। ફાયર બ્રિગેડના જવાનોને પૂર અને જળસંકટ જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે જરૂરી તાલીમ આપવામાં આવી હતી। રબર બોટ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિત આધુનિક બચાવ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું। મોકડ્રીલ દરમિયાન વિવિધ આપત્તિજનક પરિસ્થિતિઓનું નિર્માણ કરીને બચાવ કામગીરીનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું, જેથી વાસ્તવિક ઘટનાના સમયે ઝડપી અને અસરકારક રીતે કામગીરી કરી શકાય। ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ સજ્જ છે। આ સાથે નાગરિકોને પણ વરસાદ દરમિયાન નદી, તળાવ, પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા, જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરાઈ હતી। जी आज रोज जीआईडीसी फायर स्टेशन खाते थी जे अपना वडोदरा फायर एंड इमरजेंसी सर्विस में बे प्रकार बोट है, रबर बोट और फाइबर बोट। तो एनु एक आज तालीम आयोजन करवामां आव्युं छे। जी आज रोज जे आपने पानी कॉल मळे छे, जे नदीना होय छे के पछी तळावमां होय छे, के डेड बोडीजना होय छे, के रेस्क्यू करवाना कॉल होय छे, कोई जग्याए बचाव कामगीरीना, तो एना भागरूपे जे कई रीतनी पद्धति होय छे अने जे स्टाफ छे तो ए वधुमां वधु सारी जे कामगीरी छे ए कई रीते करी शके, कई रीते समय बची शके, कई रीते रेस्क्यूने आपणे सौथी सारी रीते करी शकीए। तो ए तमाम जे बाबतो छे एने ध्याने राखीने आज रोज प्रेक्टिस करवामां आवी छे।